ઉમા સદનમાં કાંઈક અગત્યની મીટિંગ હાલે છે. શેની મીટિંગ છે આપણે થોડી માહિતી મેળવી. આ કઈક મીટિંગ હાલે છે. મેં વાત સાંભળી હતી ઘણા બધા કઈક ચર્ચાઓ રોજે રોજ મીટિંગ કરો ગૌતમભાઈ, તો આ શેના બાબતે આ મીટિંગ છે? અરે મહેશભાઈ, આજે આપણે ઉમિયા સેવા પ્રગતિ મંડળના નેજા હેઠળ રાજકોટમાં પ્રથમ વખત સરદાર ગૌરવ ગાથા એટલે કે સરદાર કથા, કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા ભારતના પૂર્વ ગૃહપ્રધાન હતા અને જેને ખૂબ ભારતને સારો મેસેજ આપ્યો છે, એના આપણે ગુણગાન ગાવાના છે 3 દિવસ 11, 12, 13 એપ્રિલે. અને એમાં આપણા પાટીદાર ચોકથી આગળ શિલ્પનની સામેના ગ્રાઉન્ડમાં આપણે બહુ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ 8 થી 10:30 કથાનો સમય રહેશે અને 10:30 થી 12 આવેલા બધા ભાવિકોને મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો આમાં બધાને આપણે વિનંતી પણ કરશું કે બધા પોતાના ફેમિલી પરિવાર સહિત અને સગાવાલા અને આડોશી પાડોશી સહિત આ સરદાર ગૌરવ ગાથાનો લાભ લે અને પરિવાર જે સરદાર વલ્લભભાઈ પટેલના મૂલ્યો હતા એને આધારિત આપણા પરિવારોને પણ એના મૂલ્યોનું જતન કરી શકે. બરાબર છે. એટલે શૈલેષભાઈ સકપરિયા એ જ આવવાના છે? હા, ડોક્ટર શૈલેષભાઈ સકપરિયા, જેને ગુજરાતમાં 7 જગ્યાએ આ ગૌરવ ગાથાનું રસપાન કરાયું છે, જેમ કે મહેસાણા, અમદાવાદ, સુરત, મોરબી, અમરેલી, કરમસદ અને હવે રાજકોટમાં. અને મેં વાત સાંભળી છે કે રાજકોટમાં પહેલી વાર જ આ કાર્યક્રમ, રાજકોટમાં પ્રથમ વખત આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હા, તો મિત્રો આવો કાર્યક્રમ સૌએ માણવો જોઈએ. વહેલાસર આપ સૌ કિડની હોસ્પિટલની સામે, સવાણી હોસ્પિટલની સામેનો રસ્તો, જ્યાં કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે, આપ સૌ ફેમિલી સહિત આખા રાજકોટને આમંત્રણ છે.